કા મિત્રો, આજે ફરી એકવાર આપણે આવી ગયા છીએ ધારપીપળા ગામ, જે બોટાદ જિલ્લાનું રાણપુર તાલુકાનું ધારપીપળા ગામની અંદર બાપા સીતારામની તિથિ અને સમયો જે થવા જઈ રહ્યો છે અને સમૂહ લગ્ન મિત્રો 61 સમૂહ લગ્ન થવાના છે. જી આજે એની કેવી તૈયારી ચાલે છે અને આણાની અંદર શું શું મળવાનું છે એ સંપૂર્ણ વ્યૂ અને સંપૂર્ણ વસ્તુ આપણે આજે આપણા વિડીયોની અંદર તમને જોવા મળવાનું છે. મિત્રો કેવો ડાયરો થવાનો છે અને કેવો મેળો યોજાવાનો છે, કઈ જગ્યાએ આયોજન છે, સંપૂર્ણ આવવા જવાનો માર્ગ ને બધી વસ્તુ આપણે જે આજે દેખાડવાના છીએ. હવે તમને વાત કરું, મારી પાછળ તમે જોઈ રહ્યા છો મિત્રો, એની સંપૂર્ણ તમને હું માહિતી આપીશ. આજે આની અંદર સમૂહ લગ્નનું જે આયોજન થવાનું છે આપણે બહારથી તમને હું દેખાડતો જઉં છું કે આયા આપણે મંડપ ચોરી અને સાંજે લોક ડાયરો થવાનો છે, એનું કામકાજ ચાલ્યું છે. તારીખ 7/1/2026 ત્યાંનો સમય છે, સમયો અને સમૂહ લગ્ન. મિત્રો આ જગ્યાએ તમે જુઓ જોરશોરથી કામ ચાલી રહ્યું છે. આપણે એક દી અગાઉ આવ્યા છીએ અને હવે જઈ રહ્યા છીએ આપણે જે તમને આણાની અંદર શું શું મળવાનું છે એ વસ્તુ આપણે દેખાડવાના છીએ. અને આ જગ્યાએ ફુવારાને એવું ગોઠવ્યું છે. હવે આ જગ્યાએ મિત્રો જે રોડિયો એટલે આપણે લોયા ધામનો રોડિયો ધારપીપળા જ્યાં આવવા માટે તમારે લોયા બાજુ આવતા હોય તો સાંગણપુર લોયા એ ગામ આવશે, રોડ છે. અને આંકોરથી આવો તો રાણપુરથી જે બોટાદ જિલ્લાનું રાણપુર તાલુકાનું ધારપીપળા ગામ જે મેં તમને દેખાડવું અને કીધું એટલે એ રોડ છે. અને હવે તમને દેખાડી દઉં કે આણાની અંદર શું શું વસ્તુ છે. જો પહોંચી ગયા છે, તમને કહું છું કે આણું હું દેખાડી રહ્યો છું કે કેવું સરસ મજાનું આણું છે અને કેટલી વસ્તુ છે એ તમને હું દેખાડીશ. ઘણી બધી વસ્તુનું મિત્રો મને નામ ન આવડતા હોય પણ પછી તમને દેખાડી દઉં કે કેવું આણું છે. આ તમે જોઈ શકો છો, આ કંકોત્રી છે. પહેલાં જ તમને કંકોત્રી દેખાડી દઉં કે આ કંકોત્રી આપવામાં આવે છે, મંડપ પાસે મૂકેલી છે. ટીપાઈ છે, સેટી છે અને વાસણ, તમામ પ્રકારના વાસણ છે આની અંદર. જે ઘરમાં જરૂરિયાત વસ્તુ છે તે તમામ વાસણ છે, તેજુરી છે, હેલ છે અને ગોળો અને ઘણી બધી વસ્તુ છે. મિત્રો નામ લેવા બેસીશ તો ઘણી વાર લાગી જાય છે, જેટલું તમે જાતે જોઈ લેજો. તમને દેખાડી દઉં કે આ રીતનું આણું છે. આ એ અને ઠેઠ સુધીનું હવે તમને હું દેખાડી દઉં કે આ તમે જોઈ શકો છો 61 આણા છે મિત્રો. અહીંથી દેખાડી દઉં આ સાડીને તમામ પ્રકારના જે ઘરમાં જરૂરિયાત વસ્તુ જોઈ ઘરની એ તમામ વસ્તુ આણાની અંદર તમને જોવા મળશે. તો આ રીતનું કંઈક આણું છે. અને કઈ જગ્યાએ પ્રસાદીનું છે એ ગેટ આપણે તમને જે દેખાડવા છે એ જવાના છીએ. આપણે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ. આ જગ્યાએ કાલ માણા હમાવાનું નથી. તમે જુઓ તો તમને ફરતો વ્યૂ દેખાડી દઉં કે આ જગ્યાએ કાલે આ વાડીની અંદર જે 75 વીઘાની મિત્રો વાડી છે એની અંદર કાલે માણસો હમાવાનું નથી. નિશાળિયા પણ જોવા આવ્યા છે. અને તમે જુઓ સંતોની પણ પધરામણી થઈ જશે અને સંતો ધીમા ધીમા જઈ રહ્યા છે આગળ જોવા કે કઈ જગ્યાએ કેવું આયોજન થઈ રહ્યું છે. ને આપણે જઈ રહ્યા છીએ પ્રસાદીનો જે બની રહી છે એ જગ્યાએ આપણે જઈ રહ્યા છીએ. અને અમારા સાથી મિત્ર એવા પરિણભાઈને અમે સાથે સાથે આવ્યા છીએ, એ આગળ જઈ રહ્યા છે. અને આ જગ્યાએ ટેજ છે જે સંતવાણી ભજન લોક ડાયરો થવાનો જોરદાર. અને સમૂહ લગ્નમાં જે આનાની વસ્તુ આપણે તમને દેખાડી ત્યાંથી આગળ જવાનું છે. થઈ ગયા છે. કેમ ચાલે છે મિત્રો કામકાજ? ઓકે બધું ઓકે ચાલે છે. બધું ઓકે ચાલે છે. અને પ્રસાદીનું કામકાજ બનાવવાનું ચાલુ હોય છે. કાલે વાડીની અંદર પબ્લિક હમાય છે કે નહીં હમાય? અને કેટલું પબ્લિક આપણે આવતું હોય છે? 60-70 થી એટલું પબ્લિક ઓછામાં ઓછું થાય છે. આ મિત્ર નીચે બેઠા છે, બધા સ્વયંસેવક છે અને કામકાજ ચાલી રહ્યું છે. પ્રસાદી મંડપની અંદર આપણે પહોંચી ગયા છીએ. પાણીનું ટેન્કર છે અને પાણીના કેન પણ. અને પ્રસાદીનું મિત્રો ચાલુ છે, બધા પ્રસાદી લઈ રહ્યા છે. બપોરના ટાઈમે આપણે આવ્યા છે અને પ્રસાદીનું ચાલુ છે. પ્રસાદીની અંદર કઈ કઈ પ્રસાદી છે આપણે રમાભાઈને પૂછશું. રમેશભાઈ, આપણે પ્રસાદીની અંદર શેનું શેનું આયોજન છે? કાલે સમયાનું કીધું કે જાનવો અને કાલે હજુ પ્રસાદીનું છે. આ બધા સ્વયંસેવક છે જે કામ કરતા હોય અને અત્યારે જમી રહ્યા છે.
તમને હજુ રસોડું પણ દેખાડવાનું છે. આપણે સંતો પણ પ્રસાદી લઈ રહ્યા છે. આ પ્રસાદી મંડપ હતો અને હવે આપણે જઈ રહ્યા છીએ રસોડાની અંદર. આ રસોડું છે. આપણે પહોંચી ગયા છીએ રસોડે અને સૂલ છે. કેટલી સૂલ છે તમને દેખાડી દઉં મિત્રો. 1 2 3 4 5 6 આ બધા ટેન્કર ભર્યા. બધું પ્રસાદી માટે બનવાનું છે. બટેકા ને બધું સીધું છે અને બધા સ્વયંસેવક બેઠા છે અને જે કામકાજ ચાલી રહ્યું છે. વડીલ અમારે ધ્યાન રાખી રહ્યા છે. જો અમારા જીતાભાઈ નો મસાલો ખાઈ રહ્યા છે. હા વાંધો નહીં. શું જીતાભાઈ કેમ ચાલે કામકાજ? બરાબર. તો મિત્રો આ રીતનું રસોડું હતું એ તમને દેખાડ્યું. હજુ શોભાયાત્રા તમને દેખાડવાની છે. આપણે પહોંચી ગયા છીએ અમે શોભાયાત્રામાં. તમને બાપા સીતારામની શોભાયાત્રા જઈ રહી છે અને આયોજકને બધા જઈ રહ્યા છે. થઈ ગયું છે આપણે થોડુંક મોડું. 1:30 વાગ્યાના ટાઈમે પહોંચ્યા એટલે કોઈ બીજા નથી. તમને લાગતું કે શોભાયાત્રામાં જેમ માણસો નથી, પણ બહુ મોડું થઈ ગયું મિત્રો. આપણે 1:30 વાગ્યાના ટાઈમે પહોંચ્યા છીએ. બધા લોકો જમવા પણ વહી ગયા છે. હવે રથ જઈ રહ્યો છે મઢુલિયા બાપા સીતારામની અને બધા આરતી ઉતરીએ છે અને વધાવે છે શોભાયાત્રાને. બાપા સીતારામના વધામણા કરે છે અને આપણે પછી ત્યાં જઈ અને તમને દેખાડશું કે કઈ રીતની મઢુલી છે એ દેખાડવાનો છે. મેળો પણ દેખાડવાનો છે. માર્ગથી તમે સીધા જાઓ એટલે તમને બાપા સીતારામની મઢુલી પાસેથી સીધા જ આ માર્ગે તમે આવી શકો મેળાની અંદર મિત્રો. જે મેળાનું કામકાજ ચાલી રહ્યું છે ને બધું ફિટ કરી રહ્યા છે. અને બ્રેક ડાન્સ છે, ચકડોળ છે નાનો, અને ઓલી આડી ચકડી ચકડોળ છે અને તમામ પ્રકારના ચકડોળ ને ચકડીને એવું છે જે ફિટ થઈ રહ્યું છે. આ રીતનું કંઈક જગ્યા છે જે મેળો બની રહ્યો છે એ તમને દેખાડી દઉં કે આ સંપૂર્ણ જગ્યાએ મેળાનું આયોજન ફિટિંગ બધું થઈ રહ્યું છે. આ તમે જો મેળો બની ગયો મિત્રો. આ બધી જગ્યાની અંદર મેળો થવાનો છે. અહીંથી પછી આ રીતનો કંઈક મેળો તો મિત્રો દેખાડી દીધો તમને. અહીંયા રોડે જાય અને રોડથી કઈ જગ્યાએ આવું એક્ઝેક્ટ તમને એ પણ હું દેખાડી દઈશ. આપણે રાણપુર રોડેથી તમે આવો અને સીધા તમને હવે હું દર્શન કરાવીશ બાપા સીતારામના. શોભાયાત્રા તમે જોઈ મિત્રો. બાપા સીતારામના દર્શન કરાવી દઈશ. બાપા સીતારામની મઢુલી છે. ઉલકટી તમારે દરવાજો છે અને બાપા સીતારામની મઢુલી આ રીતની છે. પછી તમને મહાદેવનું મંદિર એ પણ દેખાડી દઉં કે ધારપીપળા ગામની અંદર આયોજન થઈ રહ્યું છે. કેવું સરસ મજાનું આયોજન છે અને મહાદેવનું મંદિર છે આ જગ્યાએ માર્ગે. તેમાં આ જગ્યાએ કાલે શું લાગે પરિણભાઈ? કાલે માણસ હમાય છે? હા, અત્યારે આપણે અહીંયા બાઇક લઈને આવી ગયા છીએ મઢુલી પાસે, પણ કાલે અહીંયા જગ્યા નહીં હોય. અમારા પરિણભાઈ એવું કાંઈ કહે છે અને વડને સાંયે બધા બેઠા હોય આ જગ્યાએ. સંપૂર્ણ તમને મેં વ્યૂ દેખાડ્યા છે ધારપીપળા ગામની અંદર, સમયાની અંદર કઈ જગ્યાએ શું છે, તમારે ક્યાં જવું. તમારે સમૂહ લગ્નની અંદર જવું હોય તો આથી આપણે આગળ જઈ શકો છો. અને આવતા જ રાણપુરથી આવો એટલે તમે બાપા સીતારામના દર્શન પણ કરી શકો. મહાદેવના દર્શન કરી અને આ જગ્યાએ ઇનામનો સ્ટોલ છે. ટિકિટ વિતરણ પણ ચાલુ છે. કાલે આવો કે ગમે ત્યારે આવો તમે. હવે મિત્રો મજા આવી હોય આપણી ચેનલની અંદર અને તમે જોઈને આવ્યા હોય કે નાના ધરમસિંહભાઈના ચેનલની અંદર કંઈક સારું સારું જોવા મળે તો આપણે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી વાળજો. અને ફેસબુકની અંદર જોઈ રહ્યા હોય તો આપણે પેજને ફોલો કરજો. અવારનવાર સારા સારા ધાર્મિક વિડીયો હોય, ફેમિલીવાળા વ્લોગ હોય છે. પણ આપણે વધુ ભાઈ મિત્રો ધાર્મિક વિડીયો હોય છે. તમને હમણાં લોયા ધામમાં તમે મિત્રો બહુ સાથ અને સપોર્ટ આપ્યો છે. એને જ જોડે આ વિડીયોને પણ વધુ શેર કરજો એટલે બીજાને મળી જાય. લાઇક કરજો, કોમેન્ટ કરજો. કોઈ તમારો પ્રશ્ન હોય, પૂછવું હોય તો આપણે એ પણ વાતચીત કરશું. અને હવે મિત્રો રજા આપજો. ફરી મળીશું કાલે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. જે પબ્લિક તમને દેખાડવાનો, મેળો દેખાડવાનો છે અને આ બધી જગ્યાએ કેવો મેળો થવાનો છે અને સમૂહ લગ્ન બધું કાલે હું તમને દેખાડીશ. બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.